સાહેબ 3 વર્ષ પહેલા 22/8/2022 ના રોજ સામાજિક આગેવાન લખન દરબાર જેને આ બ્રિજ ઉપરથી પસાર થઈ રહ્યા હતા અને પસાર થયા બાદ એમણે વડોદરાના અધિકારી સાથે ટેલિફોનિક વાતચીત કરી. એનો વિડીયો પણ જે તે સમયે એમને સોશિયલ મીડિયા ઉપર અપલોડ કર્યો હતો, પરંતુ ગુજરાત સરકારના એ અધિકારીઓ એ સામાજિક આગેવાનની વાતને ધ્યાન જ ના આપ્યું. જુઓ સાહેબ, 3 વર્ષ પહેલા ગુજરાત સરકારના અધિકારીઓ જેની જવાબદારી હતી ને એના કોના કારણે બ્રિજ તૂટ્યો. જો સામાજિક આગેવાન તો ગુજરાતની જનતાને બચાવવા માટે નીકળ્યા હતા. જો આ લખન દરબારે જે વાતચીત કરી છે એ જ વાતચીત પ્રમાણે અધિકારીઓએ કામકાજ હાથ ધર્યું હોત ને તો આજે આ જેટલા લોકોના મૃત્યુ થાય છે ને, આ બ્રિજ તૂટવાના કારણે જેટલા લોકોએ પોતાના પરિવારના સભ્ય ગુમાવ્યા છે ને, એ પરિવારના સભ્ય ન ગુમાવ્યા હોત ને આ બ્રિજ પણ આજે કમ્પ્લીટ હાલતની અંદર હોત. 22/8/2022 ના દિવસે શું વાતચીત થઈ સાંભળો. એ લખન દરબાર. હવે સાહેબ, કેટલા દિવસથી હું તમને ફોન કરું છું, પેલા મુજપુર ગંભીરા જે બ્રિજ છે એ બાબતની વાત કરવા માટે, રજૂઆત કરવા માટે અમારા એક મિત્ર જિલ્લા પંચાયતના સદસ્ય હર્ષદસિંહ પરમારે પણ આપણે લેખિત રજૂઆતો પણ કરી છે અને એ બાબતે આપણે રજૂઆત કરવા માટે કેટલા દિવસથી ફોન કરું છું પણ આપ ફોન ઉઠાવતા નથી. હવે એ બાબતે આખું બ્રિજ એકદમ ખલાસ હાલતમાં છે સાહેબ. આખા બ્રિજની હાલત ખસ્તા છે અને કેટલા બધા દિવસો થઈ ગયા, હજુ કોઈ કામગીરી થઈ જ નથી. તો લોકોનું જીવના જોખમે લોકો જાય છે, તો શું કરવાનું? એનું કંઈક તો કરો. ફરીથી દરખાસ્તનું રિમાઇન્ડર આપ્યો કે ભાઈ આ બ્રિજ તાત્કાલિક અમને નવો કરી આપો, કાયનું સ્ટ્રેન્થનિંગ સજેસ્ટ કરો. કોને તમે મોકલ્યું? કોને મોકલ્યું તમે? મેં મારા એક્સિયરને મોકલી આપ્યું છે ફરીથી. અરે પણ સાહેબ, આવું ના હોય. તમે હે અને એ અમારી ડિઝાઇનમાંથી ઓછી ડિઝાઇનની ટીમને બોલાવી છે. એકવાર તો આપણે કન્સલ્ટન્ટનું સર્વે કરાવી લીધું. હા, તેને સજેશન જે આપ્યા એ પ્રમાણેથી કે અમને લાગતું નથી કે આ પ્રમાણેથી લાગુ શકે, એટલે ફરીથી અમારું જે ડિઝાઇન સેલ છે ને એને આપણે બોલાવ્યું છે. તમે તાત્કાલિક આની વિઝિટ કરી અને આ ચાલે કે કેમ એનો અમને સર્વે કરી આપો. ચાલે એવું તો લાગતું નથી સાહેબ. કદાચ મને એવું લાગે છે કે રિપોર્ટ આપણે એવું આપણાથી સ્ટેટમેન્ટ ના લેવા, આપણને લાગે જ છે. હે અમને એક કન્સલ્ટન્ટ આપણને તો લાગે જ છે કે હવે નહીં કાઢી શકે સમય. હા, પણ એવું પેપર પર જોઈએ એટલે આપણે ડિઝાઇન વાળાને પણ સાહેબ કેટલા બધા દિવસોથી આવ્યું હોય તો કઈક એનો બીજો રસ્તો કાઢો. આટલા બધા દિવસ આપણે રાહ થોડી જોયા કરવાની. કયા ડિપાર્ટમેન્ટ? મેં ગુજરાત ગવર્મેન્ટમાં પણ ફોન કર્યો. હે બ્રિજ છે એને મારે તાત્કાલિક બંધ થોડી કરાય. અરે બંધ ના કરશો, પણ તમે કઈક ને કઈક એ લોકોને એવી રજૂઆત કરો કે આ તો અર્જન્ટ બેસિસ પર કરવું પડે. આમાં થોડી રાહ દેખ્યા કરે.